નમસ્કાર. ચાલો આજે એક બહુ જ રસપ્રદ વિષય પર વાત કરીએ. એ વિષય જે આપણી ચારે બાજુ છે. હા, આપણું પર્યાવરણ. આપણે એને થોડું નજીકથી સમજીશું, કારણ કે આ એવું કંઈક છે જે આપણા રોજના જીવન સાથે સીધું જોડાયેલું છે. તો એકદમ શરૂઆતથી શરૂ કરીએ. એક સાદો સવાલ. આપણી આસપાસ આ જે બધું છે, હવા, પાણી, જમીન, લોકો, આ બધું છે શું? ક્યારે વિચાર આવ્યો છે કે આ બધું ના હોય તો? આપણા અસ્તિત્વ માટે આ કેટલું બધું જરૂરી છે, નહીં? તો બસ આ જ સવાલનો જવાબ શોધવા માટે સૌથી પહેલા એ સમજવું પડે કે આ પર્યાવરણ શબ્દ પોતે શું કહેવા માંગે છે. એનો અર્થ શું થાય? જો આ સમજાઈ ગયું તો સમજો કે આખો વિષય સમજવો એકદમ સહેલો થઈ જશે. જો પર્યાવરણની વ્યાખ્યા ખરેખર બહુ ઊંડી છે. એ શું કહે છે કે પર્યાવરણ એટલે પૃથ્વી પરના બધા જ જૈવિક, ભૌતિક અને રાસાયણિક તત્વોનો સરવાળો. હવે આ થોડું અઘરું લાગ્યું નહીં? ચાલો સાવ સહેલી ભાષામાં કહું. પર્યાવરણ એટલે એ બધું જ જેની આપણા પર અસર થાય છે અને જેની પર આપણી પણ અસર થાય છે. સિમ્પલ. અને ખબર છે, આપણી ગુજરાતી ભાષામાં જ એનો અર્થ છુપાયેલો છે. પર્યાવરણ શબ્દને છૂટો પાડીએ તો પરી વત્તા આવરણ. પરી એટલે શું? ચારે તરફ. અને આવરણ એટલે એક પડ, એક સ્તર. તો મતલબ શું થયો? આપણી ચારે બાજુ આવેલું સ્તર. બસ આ જ છે પર્યાવરણ. ખાલી ગુજરાતીમાં જ નહીં, અંગ્રેજીમાં પણ આવું જ છે. જે અંગ્રેજી શબ્દ છે એન્વાયરમેન્ટ, એ ક્યાંથી આવ્યો ખબર છે? એ જૂના ફ્રેન્ચ શબ્દ એન્વાયરોસ પરથી આવ્યો છે. અને મજાની વાત એ છે કે એનો મતલબ પણ એ જ થાય છે, આસપાસની પરિસ્થિતિ. એટલે કે આ જે કોન્સેપ્ટ છે એ આખી દુનિયામાં એક સરખો જ છે. ચાલો હવે આપણે થોડા ઊંડા ઉતરીએ. કુદરતી પર્યાવરણ જે છે ને, એ મુખ્યત્વે 4 પાયાના ઘટકોનું બનેલું છે. અને આ 4 આવરણો જ્યારે ભેગા મળે છે ત્યારે જ પૃથ્વી પર જીવન શક્ય બને છે. તો કયા છે આ 4 આવરણો? એ છે મૃદાવરણ, જલાવરણ, વાતાવરણ અને જૈવાવરણ. યાદ રાખજો, આ ચારેય અલગ અલગ નથી. એ એકબીજા સાથે એટલા ગાઢ રીતે જોડાયેલા છે કે એમના તાલમેલથી જ આખું પર્યાવરણ બને છે. ચાલો એક એક કરીને સમજીએ. પહેલું છે મૃદાવરણ. મૃદા એટલે માટી. તો મૃદાવરણ એટલે શું? પૃથ્વીની ઉપરની સપાટી, જેમાં પહાડો, મેદાનો, રણ, જમીનના બધા જ આકારો આવી ગયા. એમ સમજો કે આ આપણો પાયો છે, આપણો આધાર છે. બીજું છે જલાવરણ. નામ પરથી જ ખબર પડી જાય. જળ એટલે પાણી. તો જલાવરણ એટલે પાણીનું વિશ્વ. મોટા મોટા સમુદ્રો, નદીઓ, તળાવો, ઝરણા. પૃથ્વી પર જેટલું પણ પાણી છે એ બધું જલાવરણનો ભાગ છે. અને પાણી વગર તો જીવન શક્ય જ નથી, ખરું ને? ત્રીજા નંબરે આવે છે વાતાવરણ. એટલે કે આપણી આસપાસની હવા. પણ ખાલી હવા નહીં, એમાં સૂર્યપ્રકાશ, તાપમાન, ભેજ, હવામાન બધું જ આવી જાય. આ વાતાવરણ જ છે જે આપણને શ્વાસ લેવા માટે જરૂરી ઓક્સિજન આપે છે. અને ચોથું અને સૌથી મહત્વનું, જૈવાવરણ. જૈવ એટલે જીવન. તો આ એ ભાગ છે જ્યાં જીવન છે. વનસ્પતિ, પ્રાણીઓ, પંખીઓ, જીવજંતુઓ અને આપણે, મનુષ્યો, આ બધા જ સજીવો મળીને જૈવાવરણ બનાવે છે. ઓકે, તો આપણે 4 આવરણો જોયા. હવે પર્યાવરણના પ્રકારો વિશે વાત કરીએ. એમાં પહેલો પ્રકાર છે ભૌતિક પર્યાવરણ. આ પર્યાવરણનો એવો ભાગ છે જે નિર્જીવ છે, પણ એના વગર જીવન શક્ય જ નથી. ચાલો એને વિગતે સમજીએ. તો આ ભૌતિક પર્યાવરણમાં શું શું આવે? એમાં જમીનના આકારો એટલે કે પર્વત, મેદાન વગેરે, આબોહવા અને હવામાન, નદી, તળાવ જેવા જળાશયો, આ બધું આવે. એટલું જ નહીં, જે કુદરતી ચક્રો છે ને, જેમ કે જળચક્ર, કાર્બન ચક્ર, એ પણ આનો જ એક ભાગ છે. આ બધું એક સિસ્ટમની જેમ કામ કરે છે, જેથી પૃથ્વી પર જીવન ટકી રહે. પણ એક મોટી સમસ્યા છે. આપણી એટલે કે મનુષ્યોની પ્રવૃત્તિઓને કારણે આ ભૌતિક પર્યાવરણ હવે ખતરામાં છે. આપણી સ્વાર્થી વૃત્તિઓને લીધે. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.